નિઝર કુકરમુંડા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારેથી અતિ ભારે નુકસાન. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પવન સાથે વરસાદની આગાહી કરી. ત્યારે સમગ્ર દેશમાં કમોસમી વરસાદના કારણે અલગ અલગ રાજ્યમાં ઉભેલા તેમજ કાપેલા પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે. ત્યારે તાપી જિલ્લાના નિઝર કુકરમુંડા તાલુકામાં પણ આવી સ્થિતિ સર્જાઈ. ઠેર ઠેર વરસાદના કારણે આ બંને તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે ખેડૂતોને મોટી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. જેમાં તાલુકાના દરેક ગામમાં ખેડૂતો દ્વારા વાવેલા ડાંગર, કપાસ, સોયાબીન, તુવેર, મકાઈ, જુવાર જેવા પાકોને ખૂબ જ અસર થવા પામી છે. તેમજ વરસાદના લીધે કાપેલા પાકો ભીંજાઈ જવાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. આખો પાક ભીંજાઈ જવાથી બગડી જવાનો મોટો ભય રહેલ છે, જે કારણે ખેડૂતોમાં અતિ ભારે ચિંતા હાલ જોવા મળી રહી છે. જગતના તાતની મહેનતનું શું થશે તે વિચારવા જેવી બાબત છે. ત્યારે બીજી તરફ સરકારે કમોસમી વરસાદથી થતા ખેડૂતના નુકસાન સામે હજુ સુધી વળતર માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે લાચાર જગતનો તાત વધુ ચિંતિત બન્યો છે. રિપોર્ટર સુહાસ રોહી, કુકરમુંડા, તાપી. નિઝર કુકરમુંડા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારેથી અતિ ભારે નુકસાન. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પવન સાથે વરસાદની આગાહી કરી. ત્યારે સમગ્ર દેશમાં કમોસમી વરસાદના કારણે અલગ અલગ રાજ્યમાં ઉભેલા તેમજ કાપેલા પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે. ત્યારે તાપી જિલ્લાના નિઝર કુકરમુંડા તાલુકામાં પણ આવી સ્થિતિ સર્જાઈ. ઠેર ઠેર વરસાદના કારણે આ બંને તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે ખેડૂતોને મોટી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. જેમાં તાલુકાના દરેક ગામમાં ખેડૂતો દ્વારા વાવેલા ડાંગર, કપાસ, સોયાબીન, તુવેર, મકાઈ, જુવાર જેવા પાકોને ખૂબ જ અસર થવા પામી છે. તેમજ વરસાદના લીધે કાપેલા પાકો ભીંજાઈ જવાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. આખો પાક ભીંજાઈ જવાથી બગડી જવાનો મોટો ભય રહેલ છે, જે કારણે ખેડૂતોમાં અતિ ભારે ચિંતા હાલ જોવા મળી રહી છે. જગતના તાતની મહેનતનું શું થશે તે વિચારવા જેવી બાબત છે. ત્યારે બીજી તરફ સરકારે કમોસમી વરસાદથી થતા ખેડૂતના નુકસાન સામે હજુ સુધી વળતર માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે લાચાર જગતનો તાત વધુ ચિંતિત બન્યો છે. રિપોર્ટર સુહાસ રોહી, કુકરમુંડા, તાપી.